વડોદરા જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગના અધિકારીઓ પર પુરવણી કૌભાંડ કર્યા હોવાનો આક્ષેપ થતા હડકંપ મચી જવા પામ્યો છે। કોંગ્રેસે સામાન્ય સભામાં પુરાવા સાથે આક્ષેપ કર્યા બાદ ડીડીઓએ તપાસ સમિતિ બનાવી છે। સમિતિએ તપાસ શરૂ કરતા શિક્ષણ વિભાગના અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે વર્ષ 2023-24માં 92,957 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા, ત્યારે પુરવણીનો ખર્ચ 69,47,469 રૂપિયા થયો હતો અને આ વર્ષે 2 વિદ્યાર્થીઓના નામ વધ્યા હોવા છતાં માત્ર 29,77,096 રૂપિયાનો જ ખર્ચ આવ્યો છે। ત્યારે આગળના વર્ષ 2022-23માં પણ આ જ પ્રકારે 68,40,804 રૂપિયાનો ખર્ચ થયો હતો। ત્યારે આ અગાઉના વર્ષો કરતા પુરવણી ખર્ચમાં 40 લાખનો તફાવત આવતા અનેક સવાલો ઉઠ્યા છે। સવાલ ઉઠવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે। જિલ્લા વિકાસ અધિકારીએ 3 સભ્યોની એક કમિટી બનાવી છે, જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, પંચાયત હિસાબી અધિકારી અને ચીટનીશનો સમાવેશ કરાયો છે। તપાસ સમિતિને 1 મહિનામાં રિપોર્ટ આપવાનો આદેશ પણ કરાયો। સાથે જ તપાસ બાદ જે અધિકારી કસૂરવાર હશે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી છે। જ્યારે વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહિડા પણ કહી રહ્યા છે કે જે પણ જવાબદાર હશે તેમની સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। સવાલ આખરે થઈ રહ્યો છે કે સરકાર વિદ્યાર્થીઓના અભ્યાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, પરંતુ તેનો લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચે છે ખરા? આવા ભ્રષ્ટ અધિકારીઓના ખિસ્સા ભરાય છે આ ગ્રાન્ટથી। સાથે સવાલ એ પણ છે કે કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓ સામે આખરે કાર્યવાહી ક્યારે થશે? તો પુરવણી કૌભાંડ સામે આવ્યું ત્યારે એક સર્વે કરવામાં આવ્યો। કયા વર્ષમાં પુરવણીનો કેટલો ખર્ચ થયો તમે તમારી ટીવી સ્ક્રીન પર જુઓ। આ આખી માહિતી અમે આપને આપી રહ્યા છીએ। આ 2022ના વર્ષે આ 68 લાખ રૂપિયાના ખર્ચે બનેલી સપ્લિમેન્ટરી છે। પછીના વર્ષ એટલે 2023માં આ 69 લાખ રૂપિયાના ખર્ચે બનેલી સપ્લિમેન્ટરી છે। આપ જોઈ શકો છો કે કેટલો બધો ડિફરન્સ છે, 50%નો ડિફરન્સ છે। અને ચાલુ વર્ષે આ 29 લાખ રૂપિયાના ખર્ચે બનેલી આ સપ્લિમેન્ટરી છે। એટલે ગયા વર્ષ ને આ વર્ષની જો વાત કરીએ તો 69 લાખ ને આ વર્ષે 29 લાખ એટલે 40 લાખ રૂપિયાનો ડિફરન્સ તો આ વર્ષે જ દેખીને તો દેખાય આવે છે। અને એની પહેલાં જે 68 લાખનો બન્યો એમાં પણ 40-42 લાખનો ડિફરન્સ છે અને એની યોગ્ય તપાસ થવી જ જોઈએ। વિદ્યાના મંદિરમાં બાળકો માટે વપરાતા કામમાં આવો ભ્રષ્ટાચાર ક્યાંય સાખી ના લેવાય। એટલે જે અધિકારીએ આમાં સંડોવાયા છે તમામની સામે શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ। પુરવણી માટેનો જે વિષય છે એના માટે અમને જિલ્લા વિકાસ અધિકારીશ્રીને ધ્યાન દોર્યું છે અને એના માટે એમને કાર્યવાહી પણ ચાલુ કરી દીધી છે અને જે પણ તપાસમાં નિર્ણય આવશે એ આપ સૌને જણાવવામાં આવશે। બીજું, આ જેમ પર ખરીદી થતી હોય છે એટલે એના માટે તો જિલ્લા વિકાસ અધિકારીશ્રી તમને અને અધિકારીશ્રી તમને જવાબ આપી શકશે, પણ જે પણ જવાબ આવશે, નિર્ણય આવશે એનો અમે તમને ધ્યાન દોરીશું। જે આક્ષેપ થયો હતો એ બાબતે અન્ય પર અરજી મળેલી હતી અને અરજીના અનુસંધાને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મહેસૂલ અને હિસાબી અધિકારી તેમજ અન્ય અધિકારીની કમિટી બનાવીને એમને તપાસ સોંપવામાં આવી છે। વહેલી તકે રિપોર્ટ આપે એવી સૂચના આપવામાં આવી છે, કેમ કે રેકર્ડ આધારિત બધી ખરાઈ એમને કરવી પડશે। તપાસમાં એ બધા વિષયોનો સમાવેશ થશે અને એમાં જે પણ કસૂરવાર હશે તપાસના રિપોર્ટ આવ્યા બાદ એમની સામે કાર્યવાહી કરવામાં આવશે નિયમ મુજબ। અને હવે વાત કરીશું